ધરણા પર બેઠા। સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા છે। ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા છે। ખેડૂતો જમીન માટે વિરોધ કરી રહ્યા છે। ખોપી ગામે ધરણા પર બેઠા નેતાઓ। સાંસદ મનસુખ વસાવાએ આરોપો મૂક્યા છે। આદિવાસીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે। આદિવાસીઓની જમીન હડપ કરવા માંગે છે વન વિભાગ। 2 વર્ષ બાદ ઉમરપાડાની જમીન હડપ કરવાનો પ્લાન છે। આદિવાસીઓમાં ભાગલા પડાવવાનો આરોપ મુકાયો છે। ઉમરપાડાના કેટલાક વિઘ્ન સંતોષી લોકોને હાથો બનાવ્યો। આ પ્રશ્નને ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે। અમારી સાથે સાંસદ મનસુખ વસાવા પોતે જોડાઈ ગયા છે। મનસુખભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર। તમને પહેલા શું પ્રશ્નો જોવા મળ્યા આ તમામ જે આદિવાસી ખેડૂતો છે તેમની રજૂઆતો સાંભળીને? બેન, આજે સાગબારા તાલુકાના નાલખોપી ગામના બધા થઈને 10-12 ગામના લોકો જંગલની જમીન ખેડે છે। 20 વર્ષથી ખેડે છે, 2002 થી। હવે કોઈક ને કોઈક ખોટા બહાના કાઢીને છેલ્લા 2 વર્ષથી આ જમીન ખેડતા એમને રોક્યા છે ને છેલ્લા 2 વર્ષથી એ રજૂઆત કરતા આવ્યા છે કે અમારું જે 10-20 વર્ષથી ખેડાણ કરતા આવ્યા છે રીતના અમને ચાલુ રાખવા દો। ને એના માટે અમે પણ એમના વતી જે તે સમયે મુકેશભાઈ પટેલની રજૂઆત કરી, વન મંત્રી હતા ત્યારે, અને નવા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એમને પણ રજૂઆત કરી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી એમને પણ રજૂઆત કરી, નરેશભાઈ પટેલ આદિવાસી કલ્યાણ મંત્રી, આ બધા લોકો સાથે એક મિટિંગો પણ કરી કે આ પ્રશ્ન આદિવાસીના અધિકારનો પ્રશ્ન છે। 20 વર્ષથી એમનો ખેડે છે। આખા કુટુંબ પરિવારનો 12 જેટલા ગામોના લોકો આ જમીન પર એમનું જીવન નિર્વાહ કરીને એમનું ભરણ પોષણ કરે છે આખા પરિવારનું। તો એમને જે વર્ષોથી ખેડે છે એમને ખેડવા દો કે બાકીના ગુજરાતની અંદર આવા ઘણા બધા લોકો જે જૂના ખેડાણ છે એને ત્યાં રોકતું નથી અને સાગબારા તાલુકાના રોકે છે ને આ બાજુમાં જ આ લોકોની બાજુમાં જ ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો જે છે એ લોકોને આ જ પ્રકારની જંગલની જમીન એમને એ રોકવા માટે રોકતા નથી, ખેડવા માટે છૂટ આપે છે। તો આ વન વિભાગની જે બેધારી નીતિ છે એનાથી આ લોકો સખત નારાજ છે ને ગઈકાલે લોકો સામૂહિક રીતના બધા ખેડવા નીકળ્યા હતા તો જંગલ ખાતાએ SRP ને પોલીસ લાવી ને એમને રોયકા ખેડતા અને ત્યાં જ આ લોકો જે સ્થળ પર જ ધરણા પર બેઠા છે। અને આ વાત અમને જાણ થતા હું પણ અહીંયા એમની સાથે એમના સમર્થનમાં આવ્યો છું। મારી સાથે રાજપીપળાના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ મારી સાથે આ ધરણામાં જોડાયા છે। અમારે એક જ માંગણી છે કે જે વર્ષોથી 20 વર્ષથી ખેડતા આવેલા છે તો એ ખેડાણ એમને કરવા દો, ના રોકો। અને જ્યારે એ જમીન એમના નામે કરવાની છે કે સનદ આપવાનો પ્રશ્ન હોય ત્યારે જે પ્રકારના પુરાવા એમને માગશો ત્યારે તો એ આપશે। અને હાલ પણ સુરત જિલ્લા ટ્રાયબલ વિભાગની અંદર આ સાગબારા તાલુકાના જે નાલખોપી ગામના જે ખેડૂતો જે ખેડે એ કેટલાક અરજીઓ અને કેટલીક એમની રજૂઆતો ત્યાં ટ્રાયબલ વિભાગની અંદર પડેલી જ છે। પણ જ્યારે જરૂર થશે ત્યારે એ જે અન્ય બધી જગ્યાએ જે પુરાવા તમે માંગો છો એ રીતના આ લોકો પણ આપશે। પણ આમાં એક વખત જે રૂટિંગ એમનું જે ખેડાણ છે એ ચાલુ રાખવા દો, એ ખેડાણ ના અટકાવો એવી અમારી માંગણી છે। અને એના માટે આ લોકો આજે ધરણા પર બેઠા છે। આજે જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી આ ધરણા એમના ચાલુ રહેશે। અને હું પણ આજે ધરણા પર બેઠો છું। આવતીકાલથી પાર્લામેન્ટમાં પણ ત્યાં જવું જરૂરી છે તો હું ત્યાં 3-4 દિવસ સુધી હું દિલ્હી છું, પણ બીજા અમારા સાથેના અન્ય કાર્યકર્તા આ ધરણામાં બેસશે, એમના મદદમાં રહેશે અને ફરી પાછું 15 તારીખથી આ લોકો સાથે જોડાઈ જાય। જ્યાં સુધી આ લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારો આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કે આંદોલન જે અહિંસક આંદોલન એ ચાલુ રહેશે। મનસુખભાઈ, અત્યાર સુધીના પ્રશ્નો અને રજૂઆતોને જોઈને એક જે બાબત છે તે સ્પષ્ટ થાય છે કે આ જે આદિવાસી ખેડૂતો છે તેમની લડત એ જમીનના કબજા માટે નથી પરંતુ આજીવિકા માટે છે, કારણ કે આખાને આખા પરિવાર આ ખેતી પર નભે છે। તો હવે આગામી સમયમાં તમારા કેવા પ્રકારની સ્ટ્રેટેજી રહેશે, શું પગલાં તમારા રહેશે? કારણ કે અત્યારે તમે ત્યાં સંસદમાં છો, દિલ્હી છો, અત્યારે ધરણા પર જે બેઠા છે તેમને કેવી રીતે તમે પ્રોત્સાહન આપશો, કારણ કે આ જે લડત છે તે ખોરવાઈ ન જાય? ના બેન, હું દિલ્હી નથી, હું પણ ધરણાના કાર્યક્રમમાં એમની સાથે જોડાયો છું। હું પણ ધરણા પર જ છું। ડોક્ટર દર્શનાબેન દેશમુખ અમારી સાથે જોડાયેલા છે અને આવતીકાલથી હું દિલ્હી જવાનો છું, પાર્લામેન્ટ ચાલુ થાય છે અને આ પછી 3-4 દિવસ પછી હું ધરણા પર હું જોડાવાનો છું। પણ બેન, આજે તમે કીધું એ પ્રકારે આ છેલ્લા 20 વર્ષથી આ જંગલની જમીન ખેડે છે ને એના પર જ આખા પરિવારનો એમનો જીવન નિર્વાહ રહેલો છે। અને આ જો જમીન જો જંગલ ખાતું ખેડવા ન દે તો એમના આખા
આખા જિંદગીનો એમના બાળ ગોપાળોનું બહુ ભવિષ્ય જોખમમાં મુકાશે અને એમને પછી જીવન કઈ રીતના જીવવું એક મોટો પ્રશ્ન હશે. અને તો આ જંગલ ખાતાવાળા સમજે, વિચારે અને ક્યાંક એમના જે પરિપત્રો છે, વનના કેટલાક કાયદા છે, એનો ખોટી રીતના અર્થઘટન ના કરે, એનો વ્યવહારિક રીતના ઉકેલ લાવે. અને બાકીની બધી જગ્યાએ જે બધા જંગલની જમીન ખેડનારા લોકો જે ખેડે છે અને હજુ પણ ખેડાણ ચાલુ જ છે, આની સાથે સાથે ઉમરપાડાના લોકો આ બોર્ડર પર ખેડે છે, એમને જંગલ ખાતે રોકતું નથી, તો અમને ખોટી રીતના રોકે છે. તો આખા 12 જેટલા ગામોનો બહુ આખા જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન, આજીવિકા સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો એને એક માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નિયમો કોઈ ફોરેસ્ટના હોય તો ત્યાં થોડાક કોઈક બાંધછોડ કરીને પણ જે જૂના ખેડાણના આધારે 20 વર્ષનું જૂનું ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, એને ધ્યાનમાં રાખીને અને અભ્યાસ કરીને એમને રાબેતા મુજબ ખેડવા દેવું જોઈએ, એ મારી સ્પષ્ટ માંગણી છે. અને આવતીકાલથી હું દિલ્હી જવાનો છું, પણ મારા બીજા સાથી કાર્યકર્તા બેસશે અને 15 ઓગસ્ટ પછી હું અહીંયા એમની સાથે જ્યાં સુધી એમની ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા ધરણાના કાર્યક્રમમાં મારા પણ હું ફરી પાછું 15 ઓગસ્ટથી હું જોડાવાનો છું. મનસુખભાઈ, આમ તો તમારી ઓળખાણ જ એવી રીતે થાય છે કે તમે તમારા મત વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય તેને લઈને અધિકારીઓ સામે પણ થઈ જતા હોવ છો. તો શું હવે મને એક પ્રશ્ન છે કે આ જે લાચાર ખેડૂતો છે તેમને છેલ્લે સુધી લડત આપવામાં, સાથ આપવા માટે તમે આગળ રહેશો? ના બેન, બિલકુલ છે. જ્યારે આદિવાસી હશે કે કોઈ પણ સમાજના લોકો સાથે અન્યાય થતો હશે કે ખેડૂતોની સાથે જ્યારે અન્યાય થયો છે ત્યારે મારી સરકાર હોવા છતાં પણ એવા લોકોને ન્યાય મળે એના માટે સરકારમાં યોગ્ય રીતના મારી મર્યાદામાં રહીને હું રજૂઆત કરતો રહ્યો છે. ક્યાંક કેટલીક વખત કેટલાક અધિકારીઓ જે અહીંયા સુરતનો જે વિભાગનો જે ડીએફઓ છે એવડે ચંડાઈ કરે છે, એવા લોકોની સામે મારે ક્યાંક કેટલું આકરું પણ થવું પડે છે. કારણ કે એમને એટલું સમજવું જોઈએ, તમને તો ઊંચો પગાર મળે છે, તમારું સારી રીતના વેલસેટ જીવન છે, આ ગરીબ માણસોનું જીવન આના પર જ નભે છે. તો એની સાથે તમે શા માટે આખો એમનું જીવન બરબાદ કરો છો? તો આ પ્રકારના માનસિકતા વાળા અધિકારીની સાથે મારે કેટલું ઝઘડવું પણ પડે છે. એટલા માટે પણ લોકોના માટે તો આ જે નાલખોપી સાગબારા તાલુકાના જે ખેડૂતો છે, 12 જેટલા ગામોના ખેડૂતો, હું એમની સાથે પડખે જ છું અને એમને ન્યાય મળે એવા મારા સતત પ્રયત્ન છે. હું વિશ્વાસ રાખું છું કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે આ મામલો જશે અને એમને અમે જે પણ રીતના આ લોકોને ન્યાય આપવાનો છે એ દિશામાં મુખ્યમંત્રી ન્યાય લે છે, એમની પાસે આશા રાખું છું. મનસુખભાઈ, તમારી અત્યાર સુધી વન વિભાગના કોઈ અધિકારી સાથે વાતચીત થઈ? કેમ કે ઉમરપાડામાં જ્યારે ખેડાણ માટે જમીન આપવામાં આવતી હોય ત્યાં પરવાનગી મળતી હોય તો સાગબારામાં કેમ નહીં? તેને લઈને કોઈ અધિકારી પાસેથી ચર્ચા થઈ હોય કે પછી કોઈ એક અધિકારી જવાબદાર છે આ મનસ્વી નિર્ણય માટે? બેન, અમારી સાથે અધિકારી મિટિંગમાં નથી આવતા, પણ ફોરેસ્ટ વિભાગના જીજા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ છે કે પછી ટ્રાઇબલ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ છે કે પછી પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી, આમની સાથે સમય પર અમારી ચર્ચા થઈ છે, વાટાઘાટો થઈ છે, આ બધી જ બાબતની ચર્ચા થઈ છે. અને એ શું છે, એ અધિકારીની વાત આ મંત્રીશ્રીઓ વાત કરે છે. શું છે, જે માનનીય મંત્રીશ્રીઓ, હું એવું નથી કે ખોટા છે, પણ એ શોની વાત કે અધિકારીની જે વાત જે છે એ જ વાત એ લોકો કહેતા હોય છે. પણ મારે એક જ વસ્તુ બધા મંત્રીશ્રીને હોય કે અધિકારીને એક જ વસ્તુ કે આમનો સીધો 20 વર્ષનો પુરાવો છે, જમીન ખેડે છે એના આધારે એમને અટકાવવું ના જોઈએ, એને ખેડવા દેવું જોઈએ. તો આ સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે. અને ગુજરાતની અંદર આવા બધી જ જગ્યાએ આવા પ્રકારની જમીન લોકો ખેડે છે. કેટલાકને એના અધિકાર પત્ર મળી જાય, એમના જમીન નામે થઈ છે, કેટલાક પેન્ડિંગ ખેડે છે. અને કદાચ પુરાવા કેટલીક જગ્યાએ ના હોય તો જૂના ખેડાણના આધારે પણ એમને એ જમીન એમને ખેડવા દેવી જોઈએ, એમના નામે કરવી જોઈએ છે. અહીંયા એ જ વસ્તુ છે કે અહીંયા એમના વન સમિતિનો અભિપ્રાય જોઈએ છે કે પછી કેટલાક ગ્રામ્ય વિસ્તાર તાલુકાના આગેવાનોનો અભિપ્રાય છે. તો આ ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકાના એ ખેડૂતો વચ્ચે 20 વર્ષ સુધી તો બધા સાથ સહકારથી ખેડતા રહે, પણ 2 વર્ષમાં કોઈક મતભેદ થાય એટલા માટે આ લોકો કોઈ આવા પ્રકારનો અભિપ્રાય આપતા નથી. અને આ અભિપ્રાય ફોરેસ્ટને પણ મારે એટલું કે 20 વર્ષમાં તમે હમણાં અભિપ્રાય માંગો છો તો 20 વર્ષ દરમિયાન આ બધા અભિપ્રાય કેમ નથી માંગ્યા? અને હમણાં રોકો છો તો 20 વર્ષ પહેલા જે તે સમય તમારે રોકવાનું હતું. પણ આ એક ખોટું બહાનું છે કે વન સમિતિનો અભિપ્રાય ખોટું બહાનું છે. પણ કોઈ પણ રીતે ડરાવી ધમકાવીને આ સાગબારાના તાલુકાને આ જમીન કોઈ પણ રીતે છોડાવવાનો વન વિભાગનો આ કંઈક ન કંઈક પ્રકારનું આ મોટું પ્લાનિંગ છે એવું માનું છું. આભાર મનસુખભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે.